પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિનોર તાલુકાના કુકસથી સાંધલી જવાના મુખ્ય માર્ગ પર ઝાડ પડતા એક વ્યક્તિનું મોત। સિનોર તાલુકામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદ અને વાવાઝોડાને કારણે કુકસથી સાંધલી જવાના મુખ્ય માર્ગ પર ચાલુ બાઇક પર અચાનક ઉપરથી ઝાડ પડતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું। બાઇક પાછળ બેઠેલી તેમની પત્નીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। આ દંપતી મંદિરે દર્શન કરી પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા। પ્રાપ્ત માહિતી મુજબ કરજણના રહેવાસી માઘુભાઈ વસાવા અને તેમના પત્ની અંસોયાબેન વસાવા તેઓ બાઇક લઈને માલેથાથી કરજણ તરફ જઈ રહ્યા હતા। તે સમયે કુકસથી સાંધલી જવાના મુખ્ય માર્ગ પર ઝાડ પડતા માઘુભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ થતાં સિનોર પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। મૃતકના મૃતદેહને નજીકની સામૂહિક આરોગ્ય કેન્દ્ર મોટા ફોફડિયા ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। રિપોર્ટર કામરાન નકોમ। ઘરે જતા હતા હા એકદમ જ ઝાડ પડ્યું તો શું બ્રેક મારતા મારતા તો અંદર જ જતા રહ્યા। એવું હા તો કોણ છે તમારા એ મારા પતિ છે, એવું છે મારા ઘરવાળા છે। તે એક્સપાયર થઈ ગયા છે હા, તમને વાગ્યું છે મને એમને બે જગ્યાએ વાગ્યું છે, પગે ને હોઠે। કઈ ના છો તમે અને કરજણના કરજણના છો એમના કરજણ જ જતા હતા અંબાલી થી જતા હતા। અહીં માલેથા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।